જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ત્રીજા અને ચોથા શ્લોકમાં આપણે સમયની થોડીક અનુકૂળતા લેવા માટે થઈને, કારણ કે ભક્તિ યોગ છે, સ્વાભાવિક છે કે ભક્તિ વિશે, એમાંય ભગવાન કૃષ્ણની ભક્તિ વિશે બોલવાનું થાય એટલે સમયની પાબંદીમાં નથી રહી શકાતું. પણ એમ છતાં સમયની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આપણે બે ભાગમાં, ત્રીજા અને ચોથા શ્લોકમાં, એમાં છેલ્લે આપણે ધ્રુવમ શબ્દ કાલે જોયો. ભગવાને જે અર્જુનને વાત કરી કે એ તું અક્ષરમ અનિર્દેશયમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ અચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય એ પ્રાપ્નુવંતિ મામ સર્વભૂત હિતે રતા. એમાં ભગવાને જે અમુક શબ્દોની વાત કરી, એમાંથી એક શબ્દ ભગવાને અહીંયા ધ્રુવમ આપ્યું. અને ધ્રુવમ શબ્દ બાકીના વિશેષણો કરતાં એટલા માટે શ્રેષ્ઠ છે કે આ જે 8 વિશેષણો અપાણા, અક્ષર છે, અનિર્દેશયમ છે, અવ્યક્તમ છે, સર્વત્ર ગમમ, અચિંત્યમ, કુટસ્થમ, અચલમ, ધ્રુવમ, અને આ જે 8 વિશેષણોમાં, પછી આ 8 વિશેષણોમાં 3 વિશેષણો એવા છે, એક સર્વત્ર ગમ, બીજું કુટસ્થ અને ત્રીજું ધ્રુવમ. આ 3 વિશેષણો વિધેયાત્મક છે અને બાકીના 5 છે, દાખલા તરીકે અક્ષર જે ક્ષર નથી તેવા, અવ્યક્તમ જે વ્યક્ત નથી તેવા, અનિર્દેશ્યમ જે કોઈ નિર્દેશ સંકેત નથી મળતો તેવા, પછી અચિંત્યમ જેનું ચિંતન નથી થઈ શકતા તેવા, કુટસ્થમ જે નિર્વિકાર છે તેવા, જેમનો કોઈ આકાર નથી, જે ચલિત નથી તેવા, અચલ. હવે આના ઉપરથી તો કોકને એવું થાય કે તો પછી આમનું અસ્તિત્વ જ નથી, એટલે માટે ભગવાને ધ્રુવમ શબ્દ વાપર્યો. એટલા માટે કદાચ ભગવાને સર્વત્ર ગમ અને કુટસ્થ શબ્દ વાપર્યો હશે. ધ્રુવમ શબ્દનું મૂળ એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. અને ધ્રુવમ પછી, ધ્રુવમ એટલે નિશ્ચિત જેમની સત્તા હોય તે ધ્રુવ જ, નિશ્ચિત સત્તા. અને જેમનાથી આ જળ તત્વ છે, પ્રકૃતિ છે, અસત છે, એ એમને સત્તા પ્રાપ્ત કરે છે એમનાથી. ત્યાર પછીનો શબ્દ વાપરો અક્ષરમ, જેનો કોઈ ક્ષર ન થાય, ક્ષય ન થાય, જેમનો વિનાશ ન થાય, વિનાશ નથી, જેમનામાં કોઈ પણ પ્રકારની ઉણપ નથી, જે પૂર્ણ છે ને તે અક્ષર છે, કોઈ પણ ઉણપ નહીં. આખો અનંત બ્રહ્માંડ એમનાથી બને છે, પણ એમનામાંથી કંઈ ઓછું નથી થતું. પૂર્ણાત પૂર્ણમિદમ, એમ પૂર્ણમાંથી આ પૂર્ણ છે અને એમને કારણે અક્ષર છે, જેનો કોઈ ક્ષય જ નથી થતો, નાશ નથી થતો. એમ એટલા માટે પછીનો શબ્દ વાપરો અવ્યક્તમ, જે વ્યક્ત ન હોય તેવા. આ વ્યક્ત નથી, અવ્યક્ત છે. હું અને તમે વ્યક્ત છે. આ વસ્તુને જે કંઈ આપણે જોઈ શકીએ છીએ તે બધા વ્યક્ત છે. અને જે વ્યક્ત હોય ને એ મન અને બુદ્ધિનો વિષય હોય. પણ ભગવાન અવ્યક્ત છે એટલે શું થાય તો કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો વિષય નથી. એટલા માટે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો જે વિષય નથી, દાખલા તરીકે મારો સંસ્કૃત વિષય છે અને તમે મને ગણિતના પીરિયડમાં બેસાડી દો, ગણિત લેવા માટે મોકલી દો, તો એ મારો વિષય નથી, તો હું મારું મન થોડું એમાં લાગવાનું. એમ એટલા માટે ભગવાને કીધું કે ભાઈ આ અવ્યક્ત છે અને અવ્યક્તને તારે કેવી રીતે તું એમાં મન લગાડી શકે, તારી ઇન્દ્રિયોને કેવી રીતે. એટલા માટે તો પહેલા જ વાત કરી ચોથા શ્લોકમાં કે ઇન્દ્રિયાગ્રામમ સંનિયમ્ય, ઇન્દ્રિયોના સમુદાયને તારે બરાબર એમને સ્થિર કરવો પડશે, કાબુમાં, કેમ કે આ એમનો વિષય નથી. અને જે તમારો વિષય નથી ને ત્યાં તમારું મન નહીં લાગે, એમની અંદર લગાડવાની વાત છે. બીજું અવ્યક્તમનો અર્થ બીજો થાય કે જે વ્યક્ત નથી, ઇન્દ્રિય અને મનનો વિષય નથી. જે વ્યક્ત નથી તો પછી એનું રૂપ પણ નથી. સગુણ સાકારમાં તો ભગવાનનું રૂપ છે, રામનો. તમે આમ રામની મૂર્તિ જોવો, અદ્ભુત. યાર, અયોધ્યામાં જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, માત્ર ખાલી મૂર્તિના દર્શન કરીને કરોડો લોકો રોયા હતા. એમ
એના હર્ષના આંસુ આવી ગયા. કેવી અદ્ભુત મૂર્તિ! એ મૂર્તિને ઘડનારાની આખી હિસ્ટ્રી લોકોએ યાદ કરી યાર, કે આ માણસે કેવી રીતથી આ બનાવી હશે. એમનું મન એમની અંદર એને લગાડી દીધું હશે, એનું ચિત્ત એમાં પરોવાઈ ગયું હશે. એક ક્યારે થયું હશે? રામ પ્રત્યેની સગુણ સાકારની એમની ઉપાસના હતી, એમની ભક્તિ હતી. માત્ર એટલું નહોતું યાર, માત્ર એની કલા નહોતી યાર, એનું ભક્તિ એમની અંદર ભળેલી હતી. આમની પહેલા પણ મેં તમને વાત કરી હતી કે ભૂખની અંદર જ્યારે ભક્તિ ભળી જાય ને, ત્યારે એ ભૂખ છે ને એ ઉપવાસ બની જાય યાર. એમ પ્રવાસની અંદર જ્યારે આપણી ભક્તિ ભળી જાય ને, ત્યારે પ્રવાસ છે એ જાત્રા બની જાય. પાણીની અંદર ભક્તિ ભળી જાય ને તો પાણી છે એ ચરણામૃત બની જાય. એમ કલાની અંદર જ્યારે કોઈ આવી અદ્ભુત ભક્તિ ભળી જાય, એમ અહીંયા શું કે છે, એમનું રૂપ નથી, એમનો કોઈ આકાર નથી હોતો, એમનું રૂપ નથી, આકાર નથી, મન બુદ્ધિનો એ વિષય નથી. એટલા માટે એ અવ્યક્ત છે, એ નિરાકાર નિરંજન છે. નિરાકાર છે, નિરંજન છે, અવ્યક્ત છે, અક્ષર છે, અવિનાશી છે. અને પછી ભગવાન કહે છે કે પર્યુપાસતે તું અક્ષરમ અવ્યક્તમ પર્યુપાસતે. પર્યુપાસતે જે નિર્ગુણ અક્ષરની કર્મોમાં વાસના વગર, કર્મોમાં કોઈ પણ જાતની ઈચ્છા વગર, કોઈ પણ જાતની કામના વગર જે ઉપાસના કરે છે ભગવાનની, કોઈ પણ જાતની ઈચ્છા વિના. બીજાને હવે આપણને એમ થાય કે કોઈ પણ જાતની કામના કે ઈચ્છા વગર ઉપાસના, 8 વિશેષણોથી બ્રહ્મનું સ્વરૂપ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પરબ્રહ્મ કેવો છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કેવો છે, એમના 8 વિશેષણો આપ્યા. એ અક્ષર છે, અનિર્દેશ છે, અવ્યક્ત છે, સર્વત્રગમ છે, અનિત્ય છે, કુટસ્થ છે, અચલમ છે અને ધ્રુવમ છે. આવા 8 વિશેષણોથી બ્રહ્મનું સ્વરૂપ. પણ બ્રહ્મનું સ્વરૂપ આવડું જ છે કે આટલું જ છે એવું નથી. અહીંયા માત્ર 8 વિશેષણો આપ્યા. એનો અર્થ એવો નથી કે આવું જ છે, કેમ કે એમને તો કોઈ જોયા જ નથી ને, એમનું રૂપ આકાર હાથે કાંઈ જોયું જ નથી, કોઈએ નથી જોયા એમના રૂપને. એટલા માટે તો એવું કહે છે કે એને રૂપ નથી જોયા, એટલા માટે તેને અવ્યક્ત કહે છે. એટલે આ જ બ્રહ્મ છે. પણ એ વાત 100% સાચી છે કે 8 લક્ષણોવાળા, 8 વિશેષણોવાળા જે કોઈ એક તત્વ છે, પરબ્રહ્મ તત્વની ઉપાસના કરવામાં આવે તો જે પ્રાપ્ત થશે ને એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ હશે. એ નિર્ગુણ નિરાકાર, કેમ કે આ એના લક્ષણો છે. અને એમને જો ધ્યાનમાં રાખીને જે પ્રાપ્ત કરવામાં આવશે ને એ જ હશે. અને અહીં બીજું શું કહે છે કે આ જે લક્ષણો છે ને, તમે યાદ કરી જુઓ, 2જો અધ્યાય યાદ કરો, 4થો અધ્યાય, 6થો અધ્યાય, 8મો અધ્યાય યાદ કરો. આ જેટલા બ્રહ્મના લક્ષણો છે ને, બધા લક્ષણો જીવાત્માને પણ લાગુ પડે છે, આત્માને લાગુ પડે છે. આત્મા પણ કેવો છે? અક્ષર છે, કોઈ દી નાશ ન પામે તેવો છે. ભગવાને બીજા અધ્યાયમાં જ અર્જુનને સમજાવ્યું. એ પણ અવ્યક્ત છે, એ પણ સર્વત્ર રહેલો છે, એમના વિશે પણ ચિંતન નથી કરી શકાય. એ પણ કુટસ્થ છે, એમને પણ કોઈ આકાર નથી, એ પણ અચલ છે, એ પણ ધ્રુવ છે. એટલે આત્માને પરમાત્માના લક્ષણો મળતા આવે છે. એક છે શું કરે છે કે આ ઉપનિષદની અંદર એક શ્લોક આવે છે, લગભગ હું જો ભૂલતો ન હોઉં ને તો મુંડકો ઉપનિષદમાં એક મંત્ર છે, દ્વાસુપર્ણા સયાજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વ જાતે. એક સરખા વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે, સખાયા સયુજા, એ બંને સરખી પાંખોવાળા છે અને બંને સખા છે. આ જે છે ને એ આત્મા અને પરમાત્મા, એમાંનું એક છે એ અતિ, એમાંનું એક છે ફળને ચાખે છે, ખાય છે, અને ન ચાખતો બીજો ટગર જોયા કરે છે, એવો અર્થ થાય. પરિસસ્વ જાતે, જે ન ચાખતો બીજો ટગર જોઈએ. મુંડકો ઉપનિષદનો જ લગભગ એ મંત્ર છે.
એટલે એક જણો શું કરે છે, સંસાર સાથે સંબંધ બાંધે છે, શરીર સાથે હુંપણાનો સંબંધ બાંધે છે, એ આત્મા બને છે. અને જે નથી ચાખતો કર્મના ફળને, સંસાર સાથે સંબંધ નથી બાંધતો, એ પરમાત્મા બને છે. એટલે આમ બંનેના લક્ષણો સરખા જ છે. બીજું, ભગવાને આમાં એવી એક વાત કરી કે સર્વભૂત હિતે રતા, જે બધા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારો છે. પોતાનું શરીર અને સંપત્તિ પ્રાણીઓના હિતમાં જે નિષ્કામ ભાવથી વાપરે છે, નિષ્કામ ભાવે, ત્યારે કર્મયોગ થાય છે. આપણે જોયું હતું નિષ્કામ કર્મયોગ વખતે, ચોથા અધ્યાય વખતે આમની બહુ સારી આપણે ચર્ચા કરી હતી. તેમનાથી શું થાય છે? તેમનાથી અહમતા છે, મમતા છે, આ બધું ગળી જાય છે, ઓગળી જાય છે, નાશ પામે છે, અને તમારા કર્મો છે કર્મયોગમાં પરિણમે છે. તે જ રીતે જ્ઞાન યોગમાં પણ જો તમારા કર્મો છે એ આ પ્રમાણે કરવામાં આવે, સર્વભૂત હિતે રત, સાચા અર્થમાં ભગવાનનું આ છે એમને જાણી લેવામાં આવે અને એમની જ સેવામાં એમને રોકી દેવામાં આવે, તો ઘણો બધો ફેર પડી જાય. કર્મોના બંધનમાંથી છુટકારો, એટલે કે સંસારમાંથી સંબંધ વિચ્છેદ થઈ જાય. અને એ તો કરવાનું જ નિર્ગુણ નિરાકારમાં. સાધના માટે એ જ જરૂરી છે. બીજો એક શબ્દ ભગવાને ચોથા શ્લોકમાં વાપર્યો કે સર્વત્ર સમબુદ્ધય. એક તો બધી જ જગ્યાએ સમબુદ્ધિ હોવી જોઈએ. જો ક્રિયાઓના ભેદભાવની વાત નથી, સમબુદ્ધિ હોવી જોઈએ બધી જગ્યાએ. 5મા અધ્યાયના 18મો શ્લોક બહુ સારી રીતે આપણે સમજાતા કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ સ્વપાક. વિદ્યાથી વિનય પ્રાપ્ત કરેલો બ્રાહ્મણ હોય, ગાય હોય, કૂતરો હોય, ચાંડાલ હોય કે હાથી હોય. સમદર્શિન પંડિતા, પંડિત છે તે સમદર્શી હોય છે, બધામાં સમાનદર્શી. અહીં કે છે સર્વત્ર સમબુદ્ધય, જેમની બુદ્ધિ સમાન હોય. હવે સમદ્રષ્ટિ એટલે એમની સાથેનો વ્યવહાર ભેદની વાત નથી, પણ આ બધા આકારની દ્રષ્ટિએ, સ્વભાવની દ્રષ્ટિએ જુદા છે, પણ અંદર બેઠેલો માયલો કોઈ એક છે. અને એ સમાન દ્રષ્ટિથી એમને જોવા, એમને જ્યારે કોઈ પણ હોય, એમને દુઃખ પડે ત્યારે એમને સુખ આપવા માટે, સંસારનો એક ભાગ દુઃખી છે એમને સુખી કરવા માટે તત્પર થવું, એ ભગવાનની પર્યુપાસતે, એ એમની ઉપાસના છે, ઈશ્વરની ઉપાસના છે. અહીંયા 8 વિશેષણોમાંથી 5 વિશેષણો એવા છે જે નિષેધાત્મક છે, જેનો ક્ષય ન થાય તેવો, જેનો નિર્દેશ ન કરી શકાય તેવો, જે વ્યક્ત ન થઈ શકે તેવા. આમ 5 નિષેધાત્મક છે અને 3 જે છે સર્વત્ર ગમ છે, કુટસ્થ છે, અને ધ્રુવ એ વિધેયાત્મક છે. આમ બહુ સરસ મજાનો 3જા અને 4થા શ્લોકમાં ભગવાને નિર્ગુણ નિરાકાર, સગુણ સાકારની વાત હતી, આમાં નિર્ગુણ નિરાકાર વિશેની સમજણ કે આમને નિર્ગુણ નિરાકાર કહેવાય, અને એ એમના પોતાનાથી ખોજ કરીને પ્રાપ્ત કરી શકાય. સરસ મજાનો શ્લોક કે એ તું અક્ષરમાં નિર્દેશયમ વ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ અચિંત્યમ ચ કુટસ્થ અચલમ ધ્રુવમ સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂતિ રતા. ભગવાન કહે છે કે તે વ્યક્તિ મને પ્રાપ્ત કરી લે છે જે આ પ્રમાણે મને ઓળખી લે છે, બધા પ્રાણીઓમાં હિત માટે જે પ્રયત્નશીલ છે અને બધામાં સમાન દ્રષ્ટિ રાખે છે, તે પ્રાપ્નુવંતિ મામેવ, તે મને પ્રાપ્ત કરે છે. અહીં આ શ્લોક પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.